વિધાનસભા અને માણાવદર વિધાનસભા કુલ 3 જે ચૂંટણીઓ છે તેની જે અહીંયા મતગણતરી છે તે પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે આપ મારી પાછળ જોઈ શકો છો કે અહીં થઈ રહી છે અને મહત્વની વાત એ છે કે પોરબંદર લોકસભા બેઠક છે જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તે પોતે ચૂંટણી લડી રહ્યા છે. સામે પક્ષે કોંગ્રેસમાંથી લલિત વસોયા છે તે મેદાનમાં છે. એટલે કહી શકાય કે આ બેઠક છે તે ખૂબ જ મહત્વની બની રહી છે અને સાથે જ પોરબંદર વિધાનસભાની પણ પેટા ચૂંટણી છે જેમાંથી અર્જુન મોઢવાડિયા છે તે ભાજપમાંથી ને ચૂંટણી લડી રહ્યા છે. સામે રાજુ વડેદરા છે તે કોંગ્રેસમાં ચૂંટણી લડી રહ્યા છે. એ જ રીતે માણાવદરની પણ મતગણતરી છે તે અહીં થઈ રહી છે. ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા છે તે ખૂબ જ ચુસ્ત વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે અને 8 વાગ્યે જે રીતે મતગણતરીની શરૂઆત થશે તેમ આગળ કઈ રીતના જે રાઉન્ડ પૂરા થશે ત્યારબાદ જ મતગણતરી છે તેનો ખ્યાલ આવી શકશે રિઝલ્ટનો. પરંતુ હાલ તો કહી શકાય કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અહીં ગોઠવી દેવામાં આવી અને ભગવાનની સાથે સાથે મને મારી જનતા ઉપર પણ પૂરો વિશ્વાસ છે. મતદાતાઓએ જે મત આપ્યા છે એ ભારતીય જનતા પાર્ટી તરફ આપ્યા છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ત્રીજી વાર બનવા જઈ રહી છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબનું જે નેતૃત્વવાળી સરકાર છે એમાં જનતાએ જે સુખ અને સમૃદ્ધિ અને જે સલામતી સમજીને એમણે વોટ આપ્યા છે. ત્રીજી વાર પણ મોદી સાહેબ 400 પાર પણ કરશે અને ગુજરાતમાં એક બેઠક આપણે જીતી ચૂક્યા છીએ. બાકીની 25 બેઠકો આપણે જીતી રહ્યા છીએ. એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. પ્રાથમિક શિક્ષિકાથી લઈ હવે નેતા સુધીની સફર કેવી રહી અને કેવું લાગી રહ્યું છે? જનતાએ મને આશીર્વાદ આપ્યા છે અને મને જનતા વચ્ચે રહેવાનો મોકો મળ્યો છે અને આગામી દિવસોમાં પણ હું સર્વની સાથે રહીને જનતાની સેવા કરી શકીશ અને સામાન્ય ભગવાનના આશીર્વાદ મારા પર બની રહેશે. જનતાના પણ આશીર્વાદ. કેટલા મતોથી આપ જીતી રહ્યા છો આજે? કેવું આશા? આપ વિચાર નહીં કરી શકો એટલા ભારે મતદાનથી હું જીતી શકીશ. ચોક્કસથી જીતનો આશાવાદ છે અને જે જીતની